જય સીતારામ. આપણે વેકેશન મસ્ત એન્જોય કર્યું. આજે જવાના છો તમે એટલે વેકેશન આપણું આમ જોવા જાવ તો વેકેશન ચાલુ રહેશે પણ એન્જોયમેન્ટ જોડે રહીને એન્જોયમેન્ટ આપણું પૂરું થશે. તો આપણે એક છેલ્લે સરસ એક વાત કરીએ કે બહુ જૂના પણ એક 3 ઇંગ્લિશમાં એક સરસ વાક્યો છે અને બહુ એકદમ સરસ એના ક્રમમાં છે ને સમજવા જેવા છે કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એટલે કે આપણે પૈસા ગુમાવીએ છીએ ને તો બહુ કંઈ ગુમાવ્યું નથી. જો આપણે આપણી તબિયત હેલ્થ ગુમાવીએ છીએ તો કંઈક ગુમાવ્યું છે, પણ આપણું કેરેક્ટર ગુમાવ્યું ને તો આપણે બધું જ ગુમાવી દઈએ. હવે અત્યારના સમયમાં જે માહોલ ચાલે છે એમાં તદ્દન ઉલટું થઈ ગયું છે કે ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. કારણ કે સામાન્યમાં સામાન્ય સ્કૂલ, હોસ્ટેલ, બહાર ભણવામાં છોકરા છોકરીઓ કેરેક્ટરને ગુમાવવામાં સેજ પણ ક્ષોભ જ નથી રહ્યું. પૈસા ગુમાવ્યો, વેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. પૈસા ગુમાવવાના આવ્યા તો કદાચ એને અત્યારે મહત્વ પહેલાં કરતાં વધારે આપવામાં આવે છે. હેલ્થ ઇઝ લોસ્ટ, એ પણ એનું મહત્વ બાપ માર્યું છે કારણ કે મેડિકલ ફેસિલિટી બધું વધતું જાય છે. અસર તો કરે જ છે પણ કેરેક્ટરની અત્યારે સેજ પણ એવું નથી રહ્યું કે આ ગુમાવ્યું છે તો આપણે કંઈક ગુમાવ્યું, એનો ક્ષોભ જતો રહ્યો છે. પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે થઈને કેરેક્ટર જે છે ને એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને કેરેક્ટરની જ્યારે વાત આવે છે તો મોટા ભાગે માણસો એને ફક્ત વ્યભિચાર પૂરતું મર્યાદિત કરી દે છે. વ્યભિચાર પૂરતું મર્યાદિત એટલે સેક્સ્યુઅલ રિલેશન પૂરતું મર્યાદિત કરી દે છે. પણ એક શબ્દ છે આધ્યાત્મિકતામાં કયો કે આપણા જીવનમાં સરસ કયો આપણા શાસ્ત્રોમાં, તો એ છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે શું? તો કે બ્રહ્મ જેવું આચરણ. બ્રહ્મ જેવું આચરણ એટલે બ્રહ્મચર્ય નોટ લિમિટેડ કે એટલો મર્યાદિત શબ્દ નથી કે જ્યાં ફક્ત અગેન સેક્સ્યુઅલ રિલેશન જ આવે. તો બ્રહ્મચર્ય એટલે આપણી બધી ઇન્દ્રિયોમાં બ્રહ્મ જેવું આચરણ. કઈ કઈ ઇન્દ્રિયો? તો કે જોવું, આંખ, હે ને, આંખથી સારું જોવું. કાન, સારી વસ્તુઓ સાંભળવી, બરાબર છે. સ્પર્શ, તો સારી વસ્તુનો સ્પર્શ કરવો, ભગવાનની સેવા પૂજા કરવી, આ તે બધી વસ્તુઓ સ્પર્શેન્દ્રિય એટલે એમાં અગેન સેક્સ્યુઅલ રિલેશન આવી જાય તો એમાં પણ બ્રહ્મચર્ય પાળવું એ એનો ભાગ જ છે. બ્રહ્મચર્ય ઇઝ નોટ લિમિટેડ ટુ ઓનલી ફિઝિકલ રિલેશન્સ. તો બ્રહ્મચર્ય એટલે આપણી બધી જ ઇન્દ્રિયો જે છે, સ્વાદેન્દ્રિય, સારી વસ્તુ ખાવી. બહારનું આપણે ખાઈએ છીએ તો જીભને તો સરસ લાગે છે પણ કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, કયા વિચારો સાથે બનાવ્યું, તો એમાં આપણે બ્રહ્મચર્યનું પાલન થતું નથી. એટલે બ્રહ્મચર્ય, તમામ ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય સરસ રીતે પાલન થાય અને આપણું કેરેક્ટર સારું રહે એ આજના સમયમાં બહુ જ જરૂરી છે. એટલે આપણે જે વસ્તુ પર ધ્યાન દેવું જોઈએ એ આ ઇંગ્લિશની જે પ્રોવર્બ છે એના એક્ઝેક્ટ ક્રમમાં જવું જોઈએ. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. એન્ડ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એટલે પૈસા કંઈક જતા રહેશે તો બહુ ચિંતા કરવા જેવું નથી, પાછા કમાઈ શકાશે. હેલ્થ ઉપર ધ્યાન રાખવું કારણ કે ગુમાવો છો તો કંઈ ગુમાવો છો, પણ અટમોસ્ટ સૌથી વધારે જો ધ્યાન દેવા જેવી કોઈ બાબત હોય તો એ છે કે આપણા કેરેક્ટર ઉપર ધ્યાન દેવું. કારણ કે જ્યારે તમે તમારું કેરેક્ટર ગુમાવો છો ને તો લગભગ બધું ગુમાવી જ દો છો. બાહ્ય દ્રષ્ટિએ તમને એમ લાગે કોને ખબર પડે છે કે શું કરે છે, એને એન્જોયમેન્ટ માટે લઈ લે છે, કોણ ખાવામાં એન્જોયમેન્ટમાં લઈ લે છે, જોવામાં એન્જોયમેન્ટમાં લઈ લે છે, ભોગવામાં એન્જોયમેન્ટમાં લઈ લે છે, પણ જ્યારે કેરેક્ટર ગુમાવીએ છીએ ત્યારે બધું જ ગુમાવી દઈએ છીએ. અને સારા સંસ્કાર, સારું કેરેક્ટર ક્રિએટ કરવા માટે થઈને પહેલી જ એક શરૂઆત કરવી જોઈએ. આજે આપણે આ વેકેશન પૂરતી આ પહેલી એક વાતને આપણે રાખશું કે જે આપણે પહેલી એક શરૂઆત કરવી જોઈએ એ આપણે રામ ભગવાનના જીવનમાં જે રામચરિત માનસમાં લખેલું છે ત્યાંથી શરૂઆત કરીએ. પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવરી માતા. રામ ભગવાન પોતે એવું લખ્યું છે તુલસીદાસજી મહારાજે કે પ્રાતઃકાલમાં ઉઠી અને પ્રાતઃકાલ ઉઠી કે રઘુનાથા. રઘુનાથ એટલે રામ ભગવાન પ્રાતઃકાલ ઉઠીને માત પિતા ગુરુ નાવરી માતા, માતા પિતા અને ગુરુ ત્રણેયને મસ્તક નમાવતા હતા કે એને પગે લાગીને પોતાની દિનચર્યા જે છે એ શરૂઆત કરતા હતા. તમે જ્યાં પણ ભણતા હોય, હોસ્ટેલમાં ભણતા હોય કે બહાર હો, જો તમારા માતા પિતા તમારી પાસે ત્યારે અવેલેબલ ના હોય, ગુરુદેવ તો એટલીસ્ટ એના સ્વરૂપને યાદ કરીને એને પ્રણામ કરી અને તમારી દિનચર્યા ચાલુ કરો તો જે આ કેરેક્ટર બિલ્ડ કરવાની બાબત છે એમાં ચોક્કસ
મદદ મળે અને એના ઉપર આપણે છે ને ભાર મૂકવો જોઈએ. રાઈટ? જય સીતારામ.